સંકલન બેઠક સમયે વિવાદ છેડાયો છે અને સાવલીના એમએલએ કેતન ઇનામદારે બહિષ્કાર કર્યો છે આ સંકલન બેઠકનો। પાદરાના એમએલએ ચૈતન્યસિંહ ઝાલા પણ બેઠકથી દૂર રહ્યા છે। કરજણના એમએલએ અક્ષય પટેલ પણ તેમાં હાજર નથી રહ્યા। ડભોઈના એમએલએ શૈલેષ મહેતા પણ આ બેઠકની અંદર નહોતા પહોંચ્યા અને વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ તેમાં અનુપસ્થિત રહ્યા હતા। જેમાં ધર્મેન્દ્રસિંહ કહી રહ્યા છે કે હું ધારાસભ્ય બન્યો ત્યારથી જ રજૂઆત કરું છું। વાઘોડિયાના ધારાસભ્ય અહીંયા આવ્યા છે ધર્મેન્દ્રસિંહ, જે રીતે કેતનભાઈ નથી આવ્યા, શું કહેશો? મને બિલકુલ ખ્યાલ નથી કેતનભાઈ કેમ નથી આવ્યા। વ્યક્તિગત કામ હોઈ શકે અને ના પણ આવ્યા હોય, બાકી બીજો કોઈ વિષય છે નહીં। પણ નારાજગી તમારી પણ તો છે, તમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા તમે પણ ગયા હતા? ના, મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે ને મુખ્યમંત્રી સાહેબ એનું યોગ્ય નિરાકરણ લાવશે એવો અમને વિશ્વાસ છે। અચ્છા, કલેક્ટર આજે એ જ વાત ફરી પૂછવાના છે અને પૂછશે તો પછી ફરી તમે જ પ્રશ્નો કહેવાના છે? કલેક્ટરશ્રીને પણ ખબર જ છે જે સંકલનના જૂના પ્રશ્નો બાકી છે અને એનું નિરાકરણ આવશે એવી મને ખાતરી। મૂળ પ્રશ્નો કયા છે કે તમે કયા છે ને થયા નથી? એમાં એવું છે કે વાઘોડિયા નગરપાલિકા ડિક્લેર થઈના ગટરના જે પ્રોબ્લેમો છે, ડ્રેનેજના ટેન્ડરો, જગ્યાની જે લેવડ દેવડ કરવાની છે એ જગ્યાઓ હજી ફાળવવામાં નથી આવી। મહીસાગરનું પાણી 52 ગામને મળવું જોઈએ, એની અંદર જે ફ્રેન્ચવેલ બનાવવાનો છે એનું હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું, બાકી કોઈ બીજા પ્રશ્નો નથી। કેટલા એ વાતને બી 3 વર્ષ થવા આવ્યા ભાઈ, એટલા માટે જ આપણે મુખ્યમંત્રી સાહેબને ધ્યાન દોર્યું છે। હજુ પણ નહીં સાંભળે તો પછી હજુ કડક કાર્યવાહી? ના, થશે, અમને વિશ્વાસ છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બહિષ્કાર કર્યો છે। અન્ય 2 ધારાસભ્ય પાદરા અને કરજણના નથી આવ્યા, પરંતુ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા છે અને તેઓ આશાવાદ છે કે તેઓ આજે સંકલનમાં ફરી રજૂઆત કરશે અને તેમના કામ થશે। હવે આ કામ થાય છે કે નહીં, કે પછી જે પ્રેશર પોલિટિક્સ છે તેના લીધે કામ થશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।